જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। આપણે આવી ગયા શોપિંગે, તો જોઈ લો આજે શોપિંગનું જે કપડાની દુકાન એટલે શોરૂમનું આપણે ઉદ્ઘાટન થઈ ગયું અને ઇલ્લુ બેઠો છે। ઇલ્લુ શું કરી દઉં? હા પડેકું એટલે આવું પડેકું ખાવાય કોને? તો આવું ખાઈ ને તને પતળો પતળો બની જાય, અમારી જેવું બોડી બનાય, મારી જેવી બોડી બનાય। તો જય માતાજી મિત્રો, હા તમે મોટા પાડા થઈ જાવ। હું કરણ કે આજે હું કરણ તો શરીર બની ગયા તમે આયા તો તમે તો વારા ઉડી જોઈએ। તો તમે બોડી બનાય એમ કરો આ ઘરી હો તારા આ દુજી આ બધું આ પતળું પતળું દેખાય, શું કરવાનું? અરે રે આવું ના ખાવા, બાજુ રોટલા ખાવા પડે। તો મિત્રો આપણે કહું ઘસી હજી તો ઘણું બાકી અંદર રખાઈએ બરોબર, બનાવી છે બ્લોગમાં। હો 10 રૂપિયા ફૂલ વિડિયો 10 રૂપિયા 10 રૂપિયા ના મળે, વિડીયો ઉતારે 10 રૂપિયા હોય વળે આપણે હો તો ચોકોબાર ખરાવ ચોકોબાર મોડા હો રાતના કરાવી પછી એ હા બે તમારે એ લું તમારે બહાર થી આવી ગયા અંદર, ઈલું ગીત ગાવા આવ્યો હો તો ઈલું કયું ગીત ગાય? તારો પણ પૂરું કરશે બીજા તો તારા ઘેર આવ્યો તારું ચપન પૂરું કરશે। વાહ રાજા વાહ। અરે પેલું ગા એ ઈલ્લુ ઈલ્લુ ક્યાં હે, ઈલુ પીલુ તાએ એમ ને ઈલ્લુ ઈલ્લુ ક્યાં હે? ના એમ નહીં, ઈલુ પીલુ તો મને ઈલુ પીલુ તો મને ના ગમે, હા ગુજરાતીનું તો મને ના ગમે। વાહ વાહ, નવું લાયો, ટ્રેન્ડિંગ ગીત લાયો હો। ઈલુ પીલું અમને ના ગમે, ગુજરાતી નું મમન ના ગમે। સપનું તો સપનું રહી રે રહ્યું એ મારું એ શું એ તો વાત! જતું રે રહ્યું। વાહ 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 વાહ, ઈલ્લુ કલાકાર તો બની જાય, ભવિષ્યનો કલાકાર ઈલ્લુ હ। અને એ ઈલ્લુ ઈલ્લુ ક્યાં હે તને મિલું તેમ કહ્યું હતા? ઈલ્લુ પીલુ પીલુ ઈલ્લુ કા મતલબ क्या है? તો અંદર જતો રહ્યો તું બેટા તું બોલ વાહ 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 આપડા તમે પેલા ગાતા પેલા મે એરું ગાવ ગા ગા તારા જીવને ભૂલો તો બેળો મે। હા 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 હા, મ્યુઝિક બી વગા હોય ઉભો રહીને વગાડીને ગા। હા ચાલુ કરી, ગીત બોલે જા, ગાય જા। પણ વાગતું જ નહીં। હા તો પણ ગાવા તું બહુ બોલી તો ગા વગાડી જા, ગાય જા। સપનું પૂરું કરશે કોનું પણ ચાલુ જ નહીં ચાલતું। કોનું સપનું પૂરું કરવાનું હે? તારું તારું સપનું એમ કહેજે મને। પણ ચાલુ આ કરે એટલે તાર સપનું હું મોટો તે હું જુઓ તારે એમ કે હું તો તઈ ચોકોબાર ચોક એટલે આ તો ગાતો જ ને, પણ વાથી હલાય આવો હવા વગાડે, હા એ હલાય તો જ વાગશે। આ તો મારા ભજન ભાઈ નો બાળે ભગન ભાઈ નો બાળે બીજું રોમાપીર નું ભજન જા। હવે એન્ટ્રી પછી હવે ના પાડ હોડે એન્ટ્રી તને ટન 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 બહુ મનોરંજન કરી નાખ્યું। હકીકતમાં મારો બર્થડે આજ નહીં, આ તો ખાલી એને ગભરાવવા માટે આપણે કીધું હતું। તો બનાવી દેજો બ્લોગમાં। જય માતાજી। તો બધા ભૂકા ફોડી નાખ્યા છે, ફોડ નાખ લે, ફોડ હોય તો જોઈ લો, મોજ કરી નાખી।
ફોડો ફોડો. એક ના રાખ્યો હોય હવે. મારા જેવી રીતે હું ઘરે આવ્યા તો હું ભૂલી ગયો મારો ઉપવાસ થયો એમ. દાળ ભાત પડ્યા તો જમવા માટે આવ્યા હતા પણ મને ખબર એટલે હું ભૂલી ગયો હતો કે મારો ઉપવાસ છે કે ઘરે કોઈ હતું નહીં તો વાડામાં હું હોઈ ગયો ને હજુ ઘરે ખાવા ગયો અને હું આખો ખાઈને આવે કે હું એટલી ઘણા વાડામાં જ રહ્યો ને ચીન થઈ ગયો આજે. તો જય માતાજી મિત્રો, આપણે ઓફિસની અંદર આવી ગયા, બેઠા આવીએ આમ વાગ્યા છે 5:07 થઈ છે અને આપણા હરીબાને નવી ચા આવી ગઈ બીજી એક પેકિંગમાં જોઈ લો. તો આની કિંમત છે 360 રૂપિયા. પછી 250નું પેકેટ છે ને 500નું છે. 500નું પણ છે અને એની પ્રાઇસ છે 180 રૂપિયા બરોબર. અને 250નું લાવું અને 250નું પણ તમને 90 રૂપિયામાં મળી જશે. તો મિત્રો જોઈ લો 250માં પણ છે અને એની પ્રાઇસ છે 90 રૂપિયા. તો હજી નવું ઘણું બધું અપડેટ કરવાનું બાકી છે. જે મિત્રોને બધાને માંગ હતી એ આપણે એસબી હિન્દુસ્તાની પૂરી કરી છે બરાબર. તો કમેન્ટો બધા મિત્રો કરતા હતા કે ભાઈ થોડું અપડાઉન કરો, તો આપણે કરી નાખ્યું છે. અને હવે ભરતજી હમણાં વિડીયો બનાવ્યો કે બરાબર ઇન્સ્ટાગ્રામમાં, તો મેં વિચાર્યું બેઠા બેઠા હું જસુભા 2 જણા બેઠા હતા તો કે આપણે થોડી કહી દઈએ મિત્રોને, બતાવી દઈએ. તો સપોર્ટ કરજો અને એકવાર વાપરો અને તમે વાપરો અને ખબર પડે કે આ ચા કેવી છે. ખાધા વગર આપણે કોઈ ખબર પડે નહીં, સ્વાદની કોઈ વસ્તુ ખબર પડે નહીં. એટલે આ વાપરો તો બધી ખબર પડી જાય. અમે ખુદ વાપરીએ જ છીએ, હું એ લઈ જ દઉં છું, અમારા સ્ટાફ બધા લઈ જઈએ, એસબીવાળા પોતે બધા વાપરી, ટીમ બધી વાપરે. તો આપણે જે ખાતા હોય જ ખવડાવીએ છીએ. એટલે મિત્રો જસુભા તમારે કોઈ કહેવું હા? બસ આપણે આજે કપડાનું ઉદ્ઘાટન થઈ ગયું છે હા. શોરૂમનું. હા હા અને નીચે ઈકી બાઇકનું પણ આજે મુહૂર્ત કરી દીધું છે. હા હા. તો પધારો, વિનંતી. તો મિત્રો જરૂર આવજો, વિઝિટ મારજો. કપડાની દુકાન એટલે શોરૂમ આપણે બાજુમાં શોપિંગના અંદર જ છે બધું બરાબર. અને ઈ બાઇકનો એસબી ઈ બાઇક આપણે પાછળની સાઈડમાં છે, જે કોમ્પ્લેક્સની પાછળની સાઈડમાં. તો વિઝિટ મારજો બરાબર. તો બનાવી દેજો બ્લોગમાં, તમને આગળ કોઈ નવું જણાવજો. જય માતાજી. જય માતાજી મિત્રો. અને આપણે પહોંચી જાય જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા મિત્રના દુકાને હેર કટિંગ માટે બરોબર. તો મને કરાવી નહોતું, હીરો અમદાવાદના આવી ગયો હતો અને મને બીજું જો સેટ થતું નહીં કરવાનો ને. હા, તો નોમો તારા ચેતન આપણે હેર સલૂનનું. હા, તો જનતાની એક્ચર સ્વામી. હા, તો આવજો, મસ્ત હેર કટિંગ કરાવ. હું તો એક જ કરાવું. તો આપણે મળીએ, જો હેર કટિંગ કરે તો બતાવીએ. તો જય માતાજી મિત્રો, આપણે જો કમ્પ્લીટ થઈ ગયું હોય, કટિંગ બટિંગ કમ્પ્લીટ રેડી કરી નાખ્યું. થેન્ક યુ. તો હવે આપણે નીકળવાનું ઘરે બરોબર. તો સલ્લેશ હેડો આપણે. તો મિત્રો આપણે નીકળીએ બરોબર. બજારમાં કોઈ હજુ તો બતાવ્યું નવું કોઈ આગળ બાજુ જાય. તો જય માતાજી મિત્રો, વાગ્યો છે 1:30 અને મૂન ભરતજી 2 જણા ચા પાણી કરીને આવ્યા હરીબા પાર્લરે. કેમ કે આપણે માતાજી બેઠા હતા થોડા, અને માતાજીએ જોવાનું હતું. પહેલાં જ્યાં ભગતભાના કહે ભગતભાના ઘેર ટાઈમ કાઢ્યો અને પછી માતાજીએ બેઠા મહેમાન આવ્યા હતા તે થોડું જોવાનું હતું તો જોઈ અને પછી ગયા ચા પાણી કરવા. અને ચા પાણી કરીને હવે આપણે રોજ ટાઈમ ઊંઘવાનું કોઈ સેટિંગ જ નહીં. બધી
અમે લગભગ કેટલા ટાઈમ એવું નહીં લાગતું કે અમને કે આટલા વાગે પહેલા વહેલા મને બધા કહેતા હતા ટોટલી માણસો ઘણા ખરા એમ જ કહેતા કે હોવાના તો કે હા એટલે હું નોમ નહીં લેતો અહીં તો કહી દીધું એટલે અરે એમ કહેતા કે હોવાના તો હવે દાડો ઉજો રાત પડે એમ. પણ ખરેખર જે સ્ટ્રગલ કરવાની હોય ને એ જેમ કે રાતે જે વિચાર છે ને એ આખા અલગ પડી રાતે જ ઠંડુ જેમ કે ના એવું નહીં ઓરા પોઝિટિવ ઓરા રાતે વધારે બસ જેનું જેના આવતા એને જ આવે પાછા બધાનું ના હોય હવે ના એવું નહીં તો તમે રાતે 3 વાગે તમે ગમે એવા મુસીબતમાં હોય કે ગમે એવું તમારે કોઈ કે બિઝનેસ લાઈનમાં કે ગમે તે તમારે કોઈ મગજ ના હેડતું હોય ને તો રાતે 3 વાગે વિચારવા. કેમ કે એ વખત પોઝિટિવ ઓરા જ હોય ચાલુ હોય એનું કારણ છે કે તમામ દરેક પબ્લિક હોઈ જાય અને એ સમયે કોણ ઉઠે સંતોન મહંત એ ભગવાનનું ધ્યાન કરતા હોય બરાબર એટલે વાતાવરણની અંદર એની પોઝિટિવ ઓરા ફરતી એ એનર્જી આપણે બધા એનર્જી આપણે એનર્જી મળે અને એના લીધે તમને ભગવાન તમે વિચારો ને એટલે તમને અંદરથી આત્માથી જ તમને જે પણ સવાલ હોય એનો જવાબ મળી જાય. આ બધું આપણે નક્કી કર્યું અને રાતે એકદમ શાંત વાતાવરણ. અત્યારે રાઈટ વસ્તુ કેમ કે જેટલી વખત અમે ભરત એકલો છે ગમે તે પ્રોબ્લેમ થઈ છે ભરત રાતે જ વિચારી અને સવારમાં બધાને મેસેજ નાખી દે કે ભાઈ ઓમની વાત સવારમાં જે બધા ઉઠી એ જોઈ હા ભાઈ રાઈટ વસ્તુ પર એ રીતે જ હોય બધું મળી જાય માતાજીની દયા છે એટલી. અને નક્કી એટલું વિચાર્યું કે રાતના વિચારેલું ને રાતના ગમે તે તમે ડિસિઝન લીધેલું કદાચ ખોટું નહીં વાત થોટ. અને મિત્રો સમય હોય એટલી ઘણા 18 કલાક કામ કરવાનું 18 કલાક કામ કરવાનું અને 6 કલાક ઊંઘ. હું ખુદ હતો કે આજથી 3 મહિના પહેલાં હું એવું કહેતો હતો ને એ પહેલાં કીધું કે ભરત તો યાર રાતે ઊંઘતો નહીં એટલે અમે શું કરીએ આ જાગે લગભગ જો રાત પડે એટલે એવાનો દાડો ઉગી જાય. થોડું ઘણું કામ હોય તો કામ આગા પાછું કરીએ. બાકી મને આજે ઓછામાં ઓછા 1-2 વાગ્યા સુધી ઊંઘ તો આવતી રોજ. અત્યારે મારી સિસ્ટમ જે થઈ બરાબર એટલે આપણે બધા હંગાત ફરીએ આના ઓમથી ઓમ કદાચ કોઈ કામ હોય તો કામ કરીએ. બાકી પછી 1-2 વાગે હું ઊંઘું ને એટલે 1 કલાક મારા કમ્પ્લીટ વિચાર કોઈ બી વસ્તુ મારે કાલે શિડ્યુલ હોય કે કાલે શું કરવું હોય એ બાબતે થોડી ચર્ચા કરવી. વાત વ્યવહારે તો મિત્રો હવે ભરત જેવા ઊંઘવા જાય ઘરે અને હું મારા ઘરે જઈશ. હજુ એક વ્લોગ છે આજ આપણે શેનો આપણે ઓપનિંગ કર્યું ને આ એડિટિંગ હજી બાકી છે એડિટિંગ બાકી એટલે તો હજી ગણી લો કે 1-1.5 કલાક બીજો ખરો 1:30 વાગ્યો હવે કેટલા એટલે હું એટલે જો એક્સપોર્ટિંગમાં ટાઈમ જાય એડિટિંગમાં ટાઈમ જાય અને અપલોડમાં તો શું કરું અપલોડ કરીને મૂકી દઉં ફોન. સાચી વાત. તો હવે આપણે જઈએ ઘરે. બધાને ગુડ નાઇટ, જય માતાજી. અને તમને વ્લોગ ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. જય માતાજી, જય પૂર્વાભાઈ. લોડાદાણ ગુડ નાઇટ.